મહાવીર કે છે ઉત્તરાધ્યન સૂત્રની અંદર મળેલી 5 ઇન્દ્રિયમાં સૌથી ખતરનાક ઇન્દ્રિય હોય તો રસનેન્દ્રિય. આ તગડી તો બાકીની બધી ઇન્દ્રિય તગડી. આને તમે ઢીલી પાડી નાખો, બાકીની બધી ઇન્દ્રિય ઢીલી પડી જાય. ઉપવાસ થાય છે, ઓટોમેટિક બધું શાંત પડી જાય છે. ઘણાને પ્રશ્ન થતો હશે, ભગવાને આટલી બધી વસ્તુ ખાવાની આપી છે, આપણે ઉપવાસ શા માટે? મારા સાહેબ, આપણા ધર્મમાં જેવા ઉપવાસ એવા કોઈ ધર્મમાં નથી. આપણે ત્યાં આટલા બધા ઉપવાસ શા માટે? આ દેહનું દમન નથી થતું, આ શરીરને શા માટે આપણે ગાળી નાખવાનું? ભગવાને આપેલું આ શરીર, આ ઉપવાસ કરીને ગાળી નાખવાના. જેને નથી કરવાને એ લોકો આવા બધા બહાના શોધીને આવતા હોય છે. ઉપવાસ એ કોઈ શરીરનું શોષણ નથી. ઉપવાસ એ તમારી વૃત્તિઓને કંટ્રોલમાં રાખવા માટેનું સુંદર સાધન છે. તમે માર્ક કરજો, એક ઉપવાસ થાય એટલે ઓટોમેટિક બધી ઇન્દ્રિયો શાંત પડી જાય છે, અંદરની વૃત્તિઓ શુદ્ધ થઈ જાય છે. જેવી રીતના પાણીને તમે ગરમ કરો છો એટલે ઓટોમેટિક કચરો નીચે બેસે છે કે નથી બેસી જતો, એવી રીતના આત્મામાં જેટલો કર્મનો કચરો છે એને જો ઓગાળી નાખવો હોય એના માટે તપ સિવાય બીજો કોઈ સુંદર રસ્તો છે. મહાવીર જે ભવમાં મોક્ષમાં જવાના જ હતા, કમ્પલસરી. તીર્થંકરનો આત્મા જાય કે ન જાય? 100% જાય. મોક્ષમાં જવાના હતા, છતાં એ મહાવીરે 12.5 વર્ષમાં 11.5 વર્ષથી વધારે ઉપવાસ કર્યા છે. જરૂર શું હતી? મોક્ષ નિશ્ચિત હતો, અને છતાંય જો મહાવીરને ઉપવાસ કર્યા વગર નથી ચાલ્યું. આખી દુનિયાને પરમાત્માએ સંદેશો આપ્યો છે, આ જ ભવમાં હું મોક્ષે જવા છતાં હું જો આટલા ઉપવાસ કરું છું, તમારે તમારા જીવનમાં કંઈક તો કરવું જોઈએ કે ના જ કરવું જોઈએ? નથી થતું એ જુદી વાત છે, નથી કરવું એ જુદી વાત છે. નથી થતું, આઈ એમ એગ્રી. નથી થતું તો એના બીજા ઓપ્શન છે. આ નહીં તો આ કરો, આ નહીં તો આ કરો, આ નહીં તો આ કરો. નથી કરવું જ, એના માટે કોઈ ઓપ્શન જ નથી. ભગવાન કે છે આ 5 ઇન્દ્રિયમાં રસનેન્દ્રિય બહુ ખતરનાક છે, આના પર કંટ્રોલ નહીં આવે. જો માણસ છે ને 2 જગ્યાએ બરાબર ઓળખાઈ જાય છે કેવો છે, એક ખાટલે અને બીજો પાટલે. પાટલે બેસીને જમે છે કેવી રીતના, અને ખાટલે બેસીને બોલે છે કેવી રીતના. અને તમે કહેજો આ બંને ક્રિયા કોના દ્વારા થાય છે? બોલવાની અને ખાવાની ક્રિયા. આ વિચિત્રતા છે. આંખ 2 છે છતાં એનું કામ એક જ, જોવાનું. કાન 2 છે છતાં કામ એક જ, સાંભળવાનું. બરાબર છે? નાકના નસકોરા 2 છે પણ કામ એક જ, સૂંઘવાનું. અને જીભ કેટલી? 1. અને એના કામ કેટલા? આખું ઉલટું જ. નંબર 1, ભગવાનના શાસનને પામવા માટેના રાજમાર્ગમાં 4 વાતમાંથી પહેલી વાત છે દયા, અહિંસા. નંબર 2, ચાલુ આગળ. તમારી ક્યાં ના છે? બમ્પ વગેરે તો બધું મને જ આવે, તમને તો કંઈ આવતું જ નથી. નંબર 2, પ્રભુના શાસનને પામવા માટેનો બહુ સુંદર ઉપાય, બીજો રસ્તો, બીજો યોગ છે, એનું નામ છે કશાયનો નિગ્રહ. કશાય તો 4 છે, ક્રોધ, માન, માયા અને. પણ આપણે આ 4માંથી છે ને બહુ મહત્વનો કશાય હોય તો કયો છે? ક્રોધ છે. તમે ક્રોધ કહો છો, હું છે ને આ ક્રોધને નથી કહેતો, હું ક્રોધની પાછળમાં છુપાયેલો અભિમાનને કહું છું. ઝેર વગરનો સાપ હજી મળી શકશે, પણ અભિમાન વગરનો ક્રોધ ક્યારે હોતો જ નથી. તમે કોઈ પણ ક્રોધી વ્યક્તિને જરાક એનાલિસિસ કરશો તો ખબર પડશે ને ક્રોધના મૂળમાં શું હોય છે ખબર છે? અહંકાર હોય છે. અહંકાર. અમે દાણુમાં હતા, બોરડીમાં, મહારાષ્ટ્રમાં છે ને દાણુ, બોરડી, ગોલવડ. હું ને રત્નસુંદર મારી બાજુમાં બેઠા હતા, અને મુંબઈનું એક કપલ આવ્યું. કપલમાંથી વાઈફે મારા સાહેબને વાત કરી, મારા સાહેબ મારી સાસુ મારા પર બહુ ક્રોધ કરે છે. હું બાજુમાં બેઠો હતો, મારા સાહેબે બહુ સરસ જવાબ આપ્યો. એમણે કીધું કે બેન, તારી સાસુમાં ક્રોધ હશે એની ના નથી, પણ તારામાં અભિમાન છે એ પણ ના નહીં કહી શકાય. બેન ચમકી, મારામાં અહંકાર મને તો નથી દેખાતો. મારા સાહેબે સરસ વાત કરી, બેન તમારો અહંકાર તમને ક્યારેય નહીં દેખાય, પણ તમને ફરિયાદ કરવાનું મન થયું ને પહેલા નંબરમાં એ જ તમારો અહંકાર બોલે છે. એમણે તારા પર ગુસ્સો કર્યો એટલે તારો ઈગો હર્ટ થયો, કોઈને નહીં અને ખાલી મને જ કહે છે.
ઘરમાં આટલા બધા મેમ્બર છે, કોઈને નથી કહેતી અને આખો દિવસ મને જ કહે છે આ તમારો ઈગો છે, આ ઈગો હર્ટ થાય છે માટે તમને ગુસ્સો આવે છે. એનો ક્રોધ પછી પેલા તમારો ઈગો છે, તમારા ઈગોને તમે દૂર કરો, એનો ક્રોધ ઓટોમેટિક દૂર થઈ જશે. કશાયનો નિગ્રહ.